ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર ગુજરાતમાં ચોમાસાની વિદાય સમયે રાજ્યના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદી માહોલ છે। નવરાત્રિમાં વરસાદ વરસતા ખેલૈયાઓના રંગમાં ભંગની સ્થિતિ સર્જાઈ છે। તેવામાં હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે। હજુ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદ થવાની શક્યતા છે, જેમાં 27થી 30 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે। તો તમને જણાવી દઈએ મિત્રો કે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 1 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી છે। તો આની વિગતવાર વાત કરવામાં આવે તો જેમાં આવતીકાલ શુક્રવારે 26 સપ્ટેમ્બર રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, આણંદ, પંચમહાલ, દાહોદના છૂટાછવાયા અને વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે। બસ આજ માટે આટલું જ, અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।